बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 41 चौपाई नंबर 24 આપણે આવ્યા છે। अव्वल मद और आखिर या में तीनों की हकीकत, पण ए पावे एक इमाम जिन हुकम नूर श्री महामत। अव्वल मद और आखिर, अव्वल એટલે શું? तो शुरुआत परमधाम थी। अव्वल से आखिर लख मेरे सिर पर खड़े सुभान। तो अव्वल मीन्स परमधाम थी आ खेल शुरू थवानी जो प्रयोजन हतुं त्यारथी के खेलनी समाप्ति सुधी। अव्वल तो परमधाम। मध्य तो मध्य कयुं छे? तो व्रज अने रास ए मध्य छे। व्रज अने रास ए मध्य छे। अने आखिर तो आखिर जागणी। अव्वल मध्य और आखिर यामे तीनों की हकीकत। तीनों की हकीकत, तीनों कौन छे यहाँ पर? तीनों की हकीकत मीन्स तीनों એટલે ત્રણ નથી। તમે ત્રણ કહો તો પણ ચાલશે, ત્રણ નહીં કહો તો પણ ચાલશે। तीनों की मीन्स જેની વાત થાય છે એમની હકીકત છે। પરમધામની અંદર જે રહે છે એમની હકીકત છે। तीनों मीन्स બસરી મલકીને હકીની હકીકત છે। तीनों मीन्स અક્ષર બ્રહ્મ, રાજજી મહારાજ અને રૂહોની હકીકત। અહીંયા तीनों કયા છે? તો પરમધામની અંદર જે ત્રણ ઈચ્છાઓ હતી, ત્રણ ઈચ્છાઓ, અને એના માટે આ બ્રહ્માંડની અંદર આવેલા છે। પહેલી ઈચ્છા રાજજી મહારાજની ઈચ્છા થઈ, બીજી અક્ષર બ્રહ્મના દિલની અંદર ઈચ્છા થઈ, અને ત્રીજી રૂહોની ઈચ્છા થઈ। આ ત્રણ ઈચ્છા એટલે तीनों की हकीकत। તમે આ तीनों આ તમે બતાવી શકો છો तीनों પરમધામની અંદર રહેતા હતા એમની હકીકત છે। બસરી મલકીને હકીની સ્વરૂપની પણ હકીકત છે। तीनों हकीकत। જે ત્રણ ઈચ્છાઓ થઈ, પહેલી રાજી મહારાજની ઈચ્છા થઈ કે આ રૂહો કુંજ નિકુંજના વનની અંદર જ્યારે ખેલતા હતા ત્યારે આ રૂહો હું કોણ છું, મારી એને પહેચાન નથી, મારે એમની પહેચાન કરા, મારે એમને પહેચાન કરાવી પડશે, મારી સાહેબી બતાવવી પડશે। પહેલી ઈચ્છા પોતાના દિલમાં રાજી મહારાજે લીધું। પછી અક્ષર બ્રહ્મે પોતાના દિલમાં લીધું કે રંગવનમાં શું લીલા થાય છે એ મારે જોવી છે। અને ત્રીજી ઈચ્છા રૂહોની, એ પુરુષ કોણ છે, શું લીલા કરે છે એ અમારે જોવી છે। તો પહેલી ઈચ્છા ધનીજીએ કોની પૂરી કરી? રૂહોની પૂરી કરી, વ્રજની અંદર લાવી। કાલમાયના બ્રહ્માંડની અંદર લાવી અને બતાવ્યું કે જો ભાઈ અક્ષર બ્રહ્મ આ કાર્ય કરી રહ્યા છે, બ્રહ્માંડ બનાવવાને મિટાવવા। રાસની અંદર લઈ જઈને અક્ષર બ્રહ્મની ઈચ્છા પૂર્ણ કરી। રંગવનમાં શું લીલા થાય છે એ લીલા બતાવી એમને, એમની બુદ્ધિની અંદર। અને ત્રીજી ઈચ્છા, બધા સુંદર સાથ એવું કહે છે કે ત્રીજા બ્રહ્માંડમાં આવ્યા કેમ? તો બધા સુંદર સાથ એવું માને છે કે ત્રીજા બ્રહ્માંડમાં આવ્યા પાછળનું કારણ કે તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી રહી ગયેલી, એટલા માટે તામસ્ય સખ્યોની ઈચ્છા એ એમની પાસે મંગાવી, એમને એમની સાહેબી આપી, પણ વાસ્તવની અંદર તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી નહોતી રહી ગઈ। ઈચ્છા હતી રાજજી મહારાજની સાહેબી બતાવવાની। જાગણી બ્રહ્માંડમાં આવ્યા પાછળનું કારણ આ છે મેં। પણ એ પાવે એક ઇમામ, પણ આની હકીકત કોને સમજ પડે? ફક્ત ઇમામ મેદી સ્વામી પ્રાણનાજ, જેની તેમની પાસે જાગૃત બુદ્ધિ અને જીન હુકમ નૂર, જીન મીન્સ જેમની પાસે જીત, હુકમ
નૂર શ્રી મહામત, કે જેમની પાસે જાગૃત બુદ્ધિ અને રાજ્ય મહારાજનો જે હુકમ છે એમને આ સમજ પડે એમ કે છે. પાછળ લખ્યું છે શ્રી મહામત, શ્રી નૂર મહામત. મહામત અહીંયા પૂર્ણ સ્વરૂપ, ધનીનું જે પૂર્ણ સ્વરૂપ છે, તીનોની હકીકત છે, પૂર્ણ સ્વરૂપ છે. અહીંયા તીનોની હકીકત એટલે સમજ પડશે કે અહીંયા પૂર્ણ સ્વરૂપ થયું ત્યારે સમજ પડી એમ કે છે. પૂર્ણ સ્વરૂપ થયું ત્યારે સમજ પડી. બસરી મલકી ને હકી, અક્ષરબ્રહ્મ, રાજ્ય મહારાજ અને શ્યામા મહારાણી. એક આનંદ લીલા છે, એક સત્તાની લીલા છે. ચિદગન સ્વરૂપ આનંદ ની અંદર પણ જઈ શકે અને સત્તામાં પણ જઈ શકે. આ ત્રણ સ્વરૂપની જો લીલા છે એ લીલાની સમજ રાજે જીત હુકમ નૂર જીત હુકમ ઇમામ મહેદીને સમજ પડે. કેમ ઇમામ મહેદીને સમજ પડે? પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે ત્રણ સ્વરૂપ એક જ તનની અંદર બિરાજમાન છે. સચ્ચિદાનંદ બધા કરે છે તો ખરા, પણ સચ્ચિદાનંદ શું છે એ સમજ નથી. ત્રણ સ્વરૂપ છે, સત, ચિત અને આનંદ. અને ત્રણેય સ્વરૂપ એક જગ્યાએ એકઠા થાય છે, ભેગા થાય છે. આપણે એમને શું કહે છે? ઇમામ મહેદી. એ પાવે એક ઇમામ, પણ પાવે એક ઇમામ, ઇમામ મહેદી, જેને આપણે સ્વામી પ્રાણનાથજી કહે છે, શ્રી મહામતી કહીએ છીએ. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. પાંચો શક્તિ, સામા મહારાણીજીની આતમ, અક્ષર બ્રહ્મની આતમ. હવે પ્રેમ અને સત્તા એક સાથે ન રહી શકે એટલા માટે હુકમનું સ્વરૂપ રાજ્ય મહારાજ, હુકમનું સ્વરૂપ. ઈચ્છા થાય તો ઇશ્કમાં જાય, ઈચ્છા થાય તો સાહેબીમાં જાય. હુકમનું સ્વરૂપ છે. એટલા માટે કહ્યું છે જીત હુકમ, જીત હુકમ. હુકમનું સ્વરૂપ વચમાં મૂક્યું છે, નકર બંને એકઠા ન રહી શકે. હુકમનું સ્વરૂપ છે એટલા માટે. ત્રણ, શ્યામા મહારાણીજીની આતમ, અક્ષર બ્રહ્મની આતમ, હુકમનું સ્વરૂપ રાજ્ય મહારાજ પોતે અને જબ્રાઈલ ફરિશ્તો અને અસરાફીલ ફરિશ્તો. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. जो आया नूर तारतम श्री देवचंद्र जी के पास, सो विद सब इनमें लिखी जो कर हुआ प्रकाश. जो आया नूर तारतम, जो आया नूर तार ધની દેવચંદ્રજી પાસે જે તારતમ્ય આવ્યું, તારતમ્ય જ્ઞાન આવ્યું, જાગૃત બુદ્ધિ આવી, એ બધી જ શ્રી દેવચંદ્રજી કે પાસ, શ્યામજીના મંદિરની અંદર 11 ના દિવસે તારતમ મંત્ર નથી આપ્યો કે ભાઈ આ મંત્ર તું લે મારા કરજે. બધું પૂછે છે, બધાને ખબર છે. અને એ તારતમ મંત્ર આપ્યો, એ બધી હકીકત જરા એક ન ઘટબડ, કઈ આગુ પાછું નથી, કઈ આગુ પાછું નથી. જે શ્યામા મહારાણીજીને આપ્યું, ધણી દેવચંદ્રજીને આપ્યું, એ બધું જ પહેલા રસૂલ સાહેબ અહીંયા લઈને આવેલા છે. સબ અંગ નિશાની જાત, સબ અંગ નિશાની જાત. એ બધા જ નિશાન કુરાનની અંદર લખેલા છે, જે રસૂલ સાહેબ લઈને આવ્યા હતા. અહીંયા આગળ બંને પુરવાર થાય છે. અહીંયા આગળ બે વાત પુરવાર થાય છે. એક, જે રસૂલ સાહેબે જે કહ્યું હતું, જે દાવો કર્યો હતો રસૂલ સાહેબે કે મેને ખુદા કો દેખા હૈ. રસૂલ સાહેબ પહેલા 1,20,000 પેગંબર થઈ ગયા, કોઈએ નથી કહ્યું. એક રસૂલ સાહેબે જ કહ્યું છે કે મેને ખુદા કો દેખા હૈ. હમણાં સુરત બતાવે છે, અને જુલ્ફો ખુલ્લી છે, આંકડિયા વાર છે, ઇત્ર હિનાનું સુગંધ આવી રહી હતી, એ પણ બતાવી રહ્યા છે. અમૃત સુરત છે, કિશોર અવસ્થા છે. અને હું એમનો સંદેશો લઈને આવ્યો હતો. એ જે બધું કહી રહ્યા હતા એ અહીંયા પુરવાર થાય છે કે ભાઈ હું એમનો સંદેશો લઈને આવ્યો છું, જો આ સંદેશો. અને એ જ સંદેશો
શામા મહારાણીજીને આપ્યો. કઈ વધઘટ કશું નથી. કોણે આપ્યો? તો ધનીએ આપ્યો. એટલે બંનેને પુરવાર થાય છે. ધનીએ રસૂલ સાહેબે જે કહ્યું હતું એ શામા મહારાણીજી પુરવાર કરે છે, અને શામા મહારાણીજી જે કહી રહ્યા છે એ રસૂલ સાહેબ પુરવાર કરી રહ્યા છે. ઓતપ્રોત કે શામા મહારાણીજી જે વાત બતાવી એ બધી જ વાત કુરાનમાં લખેલી છે. એટલે એમને પણ સાક્ષી મળી ગઈ, રસૂલ સાહેબને પણ સાક્ષી મળી ગઈ કે ભાઈ જો મેં કહ્યું તે બધું સાચું પડ્યું. આપી કોણ રહ્યું છે? તો ધનીજી આપી રહ્યા છે. जो कर हुआ प्रकाश सो विद सब इनमें लिखी मीन्स कुरान ने अंदर लखेली છે. फुरमान लाया मोहम्मद सब लिखी हमारी बात. फुरमान लाया मोहम्मद. कुरान કોણ લઈને આવ્યું? પ્રશ્ન છે મોટો મોટો. આ પ્રશ્ન છે કે કુરાન કોણ લઈને આવ્યું? એ લખે છે કુરાન લઈને આવ્યા મોહમ્મદ. જાહેરી વાત છે. બાતોની શું છે અંદર ગાઢ? વાસ્તવમાં કુરાન લઈને કોણ આવ્યું? તો શું કે છે બતાવી રહ્યા છે, જબ્રાઈલ જોશ ધની કા લે આયા ફુરમાન. જબ્રાઈલ જોશ ધની કા લે આયા ફુરમાન. અને એ જ જબ્રાઈલ ફરિશ્તો શું કે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. રસૂલ સાહેબની સંગત કરી, મુહમ્મદ સાહેબની સંગત કરી જબ્રાઈલ ફરિશ્તે તો 500 વર્ષનું જે અંતર હતું એમણે એક પલની અંદર કાપ્યું. 500 વર્ષનું અંતર એક પલની અંદર કાપ્યું. પણ બીજી જ પલે શું કે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, હું આગળ નથી જઈ શકતો. અને એ સંગત કોણે નિભાવી? તો અસરાફીલ ફરિશ્તે નિભાવી. જે બુદ્ધિનો ફરિશ્તો છે અસરાફીલ, એ રસૂલ સાહેબ સાથે, રસૂલ મોહમ્મદ સાથે પરમધામની અંદર રંગમહલની અંદર જાય છે, ન્યામત લઈને આવે છે. તો ફુરમાન લાયા મોહમ્મદ સબ લિખી હમારી બાત. સબે મેરાજ દર્શનની રાત્રિ જે 90,000 હરફ આપ્યા હતા, આપસમાં જે વાત થઈ રહી હતી, આની અંદર ઘણા બધા પ્રશ્નો છે. એ બધા પ્રશ્નો ચર્ચાઈ ગયેલા છે નવા સુંદર સાથ માટે. પ્રશ્ન એ પણ છે, સબે મેરાજની રાત્રિની અંદર જાય છે રસૂલ સાહેબ. શું જાય છે? રસૂલ મોહમ્મદ અંદર જાય છે, રંગ મહલની અંદર મૂલ મિલાવાની અંદર જાય છે. તો રાજી મહારાજ શું કે છે? રોજ અક્ષર બ્રહ્મ નહીં તો ચાંદની ચોકથી દર્શન કરીને પાછા જતા હતા. રોજ દર્શન. આજે અંદર રંગ મહલની અંદર જાય છે. રાજી મહારાજ કહે છે, દેખ તેરી દાहिनी तरफ तेरी उम्मत को लानत लगी है. તો રાજી મહારાજ અક્ષર બ્રહ્મને શા માટે કે છે કે તેરી ઉમ્મત શા માટે બતાવી રહ્યા છે? તેરી ઉમ્મત કો લાનત લગી હે. એક આ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન કે એમને લાનત લગી છે, એનો મતલબ કે ત્યાં છે નહીં, કુલપ લાગેલું છે, ફાર્મોસી આપેલી છે. એ સમયે એ ત્યાં છે નહીં. તો એ સમયે રૂહો અને શામા મહારાણીજી ક્યાં હતા? રૂહો અને શામા મહારાણીજી ક્યાં હતા? જ્યારે અક્ષર બ્રહ્મ સબે મહારાજની દર્શનની રાત્રિની અંદર ત્યાં જાય છે રંગમહલની અંદર, એ સમયે શામાજી અને રૂહો ક્યાં હતા? નેવજાર હરફ કોણ લઈને આવ્યું? सब लिखी हमारी बात, सब लिखी हमारी बात.
કુરાનની અંદર જે કંઈક લખ્યું છે એ બધી જ આપણી નિયામત છે. જરા એક ન ઘટબડ સબ અંગ નિશાની જાત. કશું ગટબડ નથી. શ્રી દેવચંદ્રજી સો યુદ્ધ કિયા કુલી દજ્જાલ જીન પર ईसा दो जामे पेरसी सो लिखी सारी खबर. કે ધણી દેવચંદ્રજીની સાથે શ્રી દેવચંદ્રજી સો યુદ્ધ કિયા કુલી દજ્જાલજી પર, કે દજ્જાલ સાથે ધણી દેવચંદ્રજીનું યુદ્ધ થયું, એ પણ કુરાનની અંદર લખેલું છે. એ યુદ્ધની અંદર 40 વર્ષ સુધી શું કર્યું જુઓ તમે. જ્યારે અહીંયા લગ્ન થઈ રહ્યું છે, લગ્નની તીખી નક્કી છે, અને ત્યાં આગળ શીર બધું મુડાવીને ઘરે જાય છે. કેટલા યુદ્ધ કરેલા છે દજ્જાલ સાથે, બધાને બીતકની ખબર છે. જુઓ તમે, એ પણ લખેલું છે અને આ પણ લખેલું છે સાથે સાથે કે ઈસા દો જામે પહેરસી, ઈસા રૂહ અલ્લાહ બે જામાની અંદર લીલા કરશે, આ પણ લખેલું છે. ઈસા રૂહ અલ્લાહ દો જામાની અંદર લીલા કરશે, આ પણ લખેલું છે. હવે ગઈકાલે સત્સંગની અંદર વાત થઈ રહેલી એ જ વાત ફરી અહીંયા આવે છે કે દો જામામાં લીલા કરશે. એટલે પૂછે ભાઈ સામા મહારાણજી થી જાગણી કેમ ન થઈ? તો કે ભાઈ લખ્યું હતું કે દો જામામાં લીલા કરશે, એટલા માટે પહેલેથી નક્કી હતું કે બે જામામાં લીલા કરશે. બીજી વાત એ પણ બતાવે છે કે રાસની અંદર એક ઈશારો કરે છે કે રાજ્ય મહારાજ ઇન્દ્રાતીની સખીને મોઢામાં કોરિયો આપે છે અને કંઈક એ ઈશારત કરે છે, આવું કંઈક બતાવી રહ્યા છે. વાસ્તવમાં આ કારણ નથી. આગળ તમે જોઈ ગયા કલશની અંદર કે ધણી દેવચંદ્રજીએ આપણને પહેરે પહેરે સમજાવ્યા. કેટલા કારણ છે એ બતાવ્યું. ધણી દેવચંદ્રજી આપણને પહેરે પહેરે સમજાવે છે, લડીને ઝઘડીને રડીને આડીકા લીલાઓ કરીને બધી રીતે આપણને સમજાવવા પ્રયત્ન કર્યા, પણ આપણે ન સમજ્યા. ત્યારે એમણે નક્કી કર્યું કે આ તનથી હવે લીલા નથી થવાની, આ તનથી જાગણી નથી થવાની. એ તન છોડી દીધું. એ પહેલા એમને માગ્યું પણ ખરું કે જાગણી મારાથી કરાવો. જાગણી 69 ચિઠ્ઠી લખી ને માગ્યું પણ ખરું, કોઈ પણ ઉત્તર ન આવ્યો, કોઈ જવાબ ન આવ્યો. કેવી રીતે રાજ્ય મહારાજ કેવી રીતે જવાબ આપી શકે? હવે તો રાજ્ય મહારાજ સાંભળજો, હવે રાજ્ય મહારાજ એમના દિલની અંદર આવેશ સ્વરૂપે બિરાજમાન છે. હવે આવેશ સ્વરૂપે જયારે બિરાજમાન હોય તો માંગવાની જરૂર શા માટે પડે? પ્રશ્ન મોટો. જો આપણા દિલની અંદર બિરાજમાન હોય, એમને પણ ખબર છે જયારે તારતમ્ય આપ્યું ત્યારે શું કહ્યું એમને કે હવે તારે જે કઈ પૂછવું હોય મને પૂછી લે, હવે આ રીતે હું તને દર્શન નહીં આપું એમ તો તમે ક્યાં જવાના છો? એમ કે તારા હૃદયની અંદર બિરાજમાન થઈ જવાનું છે. આ પણ શુદ્ધ છે એમને, અને છતો પણ 69 ચિઠ્ઠી લખે છે કે જાગણી મારાથી કરાવો. શા માટે માંગવું પડ્યું? આ બધા છે ને પ્રશ્નો. આવા તો પ્રશ્ન અહીંયા રાધા અને કૃષ્ણ વચ્ચેના સંવાદની અંદર ઘણા બધા છે.
તો દો જામામાં લીલા શા માટે કરી? આ પ્રશ્ન બહુ મહત્વનો છે. એ પણ લખેલું છે એમ કે છે કુરાનની અંદર બે જામામાં ઈસા રૂહ અલ્લાહ બે જામાની અંદર લીલા કરશે, એ પણ લખેલું છે. श्री देवचंद्र जी सो हम मिले, मुझ अंग हुआ रोशन, सो बातें सब इनमें लिखी, निशान नाम सोही दीन, नाम दीन तारीख. श्री देवचंद्र जी सो हम मिले, मुझ अंग हुआ रोशन. इंद्रावती जયારે મળે છે, હમ મિલે મીન્સ ઇન્દ્રાવતીની વાત થઈ રહી છે અત્યારે. એ બધી જ નામ દીક તારીખ વાર સાધેની કુરાનની અંદર હકીકત લખેલી છે એમ કે છે. મને આ જ્ઞાન પણ મળ્યું એમ કે છે. મુજ અંગ હુઆ રોશન, મુજ અંગ હુઆ રોશન, મને આ તારતમ્ય જ્ઞાન પણ મળ્યું. सो बातें सब इनमें लिखी. આ વાતો જે આ બધી વાતો છે કુરાનની અંદર લખેલી છે. નિશાન નામ અને નિશાન નામ સોહિદીન કે દિવસ સુધીની પણ અંદર લખેલું છે કે આ દિવસ આ રીતે ઉલ્લેખ કરેલો છે. આ બધું બતાવી રહ્યા છે આપણને કે આવી તો ઘણી બધી વાતો છે એમ કે છે. આવી તો ઘણી બધી વાત છે કે જે હરફ લઈને આવ્યા, રસૂલ મોહમ્મદ જે હરફ લઈને આવ્યા છે એ બધું બતાવી રહ્યા છે કે આવી તો ઘણી બધી વાત છે કે જે લઈને આવ્યા છે એ શામા મહારાણે જે બતાવ્યું કોઈ શબ્દનો ફેરફાર નથી. હું મળ્યો મીન્સ ઇન્દ્રાતીજી મળ્યા એમને, એ પણ લખેલું છે અંદર એમ કે છે. આવી તો કેટલી બધી વાતો છે એમ કે છે. बहुत बातें कई और हैं, बहुत बातें कई और हैं, सो कहते लिखे निशान, साथ हम तुम मिलके हंस हंस कर सी बयान. આવી તો ઘણી બધી વાતો છે એમ કે છે. સાથજી હમ તુમ મિલકે, બધા સુંદર સાથ ભેગા થઈને હવે નાથી કે છે હમ તુમ મિલકે, હમ તુમ મીન્સ 10 સુંદર સાથ. જાગણી બ્રહ્માંડની અંદર हम तुम मिलेंगे तो हम तुम साथ हम तुम मिलके हंस हंस कर सी बयान, કે હસી હસીને આ બધી વાતો કરીશું. અત્યારે જુઓ તમે ઠેર ઠેર જે કુરાનના બધા નિશાનો છે એ નિશાનની વાતો કરી રહ્યા છે. કુરાનના જે ગુજ ભેદ છે એ બતાવી રહ્યા છે. એ કે બીજી રીતે ધનીજી આપણને બતાવી રહ્યા છે. આ સત્સંગમાં આ સત્સંગમાં આ સત્સંગમાં આ જુમની અંદર આ જુમની અંદર બધે છે. कई विध की निशानियां जिन विध हुई जागना, कई विध की निशानियां જાગણી બ્રહ્માંડની અંદર કે જેનાથી જીન વિધ હુઈ જાગન, જીન વિધ હુઈ જાગન, કે જાગણીની જે બધી નિશાનીઓ છે એ બધી જ નિશાનીઓ હસતે હરખે જાગસી સુખ દેસી સબા સૈયન, કે આ બધી નિશાનીઓથી આપણે જાગૃત થઈશું, પર આપણી પરાત્મા જાગૃત થઈશું એમ છે. પરમધામની અંદર જાગૃત થઈશું એમ છે. હસતે હરખે જાગસી, હસતા હસતા જાગીશું. જેણે કોના માટે હસતે હસતે જાગશો? કોના માટે? કે જેણે બારીક કાંત્યું છે અને કંતાયું છે એ. જેમણે નથી કાંત્યું, જેમણે તકલીઓ તોડી છે એ ધનીજી સામે ઊંચું મુખ પણ નહીં કરીને જોઈ શકે. જેમની તકલીઓ તોડી છે એ પણ એમની સામું પણ નહીં જોઈ શકે. એટલે આપણે જે કંઈક એ કરતા હોય એને બંધ કરો અને સુંદર સાથને બને એટલો સપોર્ટ કરો.
એ આપણો પરિવાર છે. એમને જગાવવા, ન સમજ પડે તો સમજાવવા પ્રયત્ન કરો. બીજા માર્ગે જતા હોય તો આ માર્ગ પર લાવવા પ્રયત્ન કરો. આપણી ફરજ છે, આપણો સાથ છે. એટલા માટે આપણો પરિવાર છે. આપણો એક બાળક છે, આપણા કયામાં ન રહેતો હોય અથવા આડા રસ્તે આડા માર્ગ પર ચડી ગયો હોય તો શું કરો? એને છોડી દો તમે? પોતાનો બાળક હોય આ સંસારની અંદર તો એને શું કરો તમે? એને કેટલો સમજાવો. તો આપણો આ પરિવાર છે, એ પરિવાર સાથે આવો વ્યવહાર ન કરો. સુખ દેશી સબ સંયમ, સુખ દેશી સબ સંયમ. કે જ્યારે જાગીશું તો પરમધામની અંદર કોણ સુખ આપશે? તો આ જે બધી નિશાનીઓ છે, આ જે બધી નિશાનીઓ છે જેના લીધે આપણે જાગૃત થયા. નિશાનીઓ મીન્સ કે આપણને વિશ્વાસ આવ્યો કે જે આ બધું બતાવી રહ્યા છે એ ભાઈ સાચું છે કે ખોટું છે. ગવાહીઓ માંગે છે ને અત્યારે તો કે ભાઈ આવું ક્યાં લખેલું છે, આવું ક્યાં લખેલું છે, કઈ ચોપાઈ છે મને બતાવો. આ ગવાહીઓ માંગે છે. સુંદર સાહેબ, સુંદર સાથ આવી બધી ગવાહીઓ માંગે છે કે આવું ક્યાં લખ્યું છે મને બતાવો, શું છે? પણ એ નથી સમજતા સુંદર સાથ કે એક બુંદ આવ્યું છે, ફક્ત એક બુંદ આવ્યું છે. ત્યાં તો સાગરોના સાગર પડેલા છે. બુંદની અંદર કેટલું લખે, કેટલું બતાવે? ગવાહી કઈ? તો ગવાહી તમારો આત્મા જેને સ્વીકાર કરે, આત્માને સ્પર્શી જાય, એના કરતા બીજી ઉત્તમ ગવાહી કઈ છે? એના કરતા બીજી ઉત્તમ ગવાહી કઈ છે? કે આપણા આત્માને સ્પર્શી જાય, આપણા હૃદયને ચૂંબી જાય. આના કરતા બીજી ગવાહી? છતાં પણ કઈ લખ્યું છે બતાવો અમને. કઈ છે? કઈ ચોપાઈ છે? તો એ બધી નિશાનીઓ આપણને વિશ્વાસ દ્રઢ કરવા માટે, આપણો જે વિશ્વાસ છે દ્રઢ કરવા માટે આ જે બધી નિશાનીઓ છે, આ નિશાનીઓથી આપણો વિશ્વાસ દ્રઢ થશે. અને દ્રઢ થશે તો આને લઈ અને આપણે ચાલીશું તો જાગૃત થશે. આપણે પરમધામની અંદર જાગૃત થઈશું. તો એ કે છે આપણને કે હસ્તે હરખે જાગસી સુખ દેશી સબ સંયન. આપણે આ જાગવાનું જે સુખ છે એ સુખ પણ આ વાણી આપણને આપશે. આ બધું જ લખેલું છે અંદર. बाल लीला और किशोर तीसरी बुढ़ापन, तीन अवस्था तीन ब्रह्मांड दिखाई मीने एक खीन. જે વ્રજ છે એ આપણું બાળપણ છે, રાસ છે આપણી કિશોર અવસ્થા છે, અને જાગણી છે એ આપણું બુઢાપણ છે. સૂર્ય ઉદય થતો જાય. જો તમે આ ત્રણ અવસ્થાઓ જુદી જુદી બતાવી છે. આ ત્રણ બ્રહ્માંડ પણ જુદા જુદા બતાવે છે. तीन अवस्था तीन ब्रह्मांड, तीन अवस्था तीन ब्रह्मांड दिखाई मीने एक खीन. એક પલની અંદર, એક ખંડની અંદર આ બધા આપણને બતાવી દીધા છે. એક પલના ચોથા ભાગની અંદર આ બધું આપણને બતાવી દીધું છે. જ્યારે આપણે પાછા અહીંયા જાગૃત થઈને પાછા જઈશું તો આપણી વલે વલેની ગૂંજ પણ આપણને સંભળાતી હશે. એટલો પણ સમય નથી થયો. બાબા બુઢા હોય ખિલાવસી દે મન ચાયા સુખ સબ, तीन अवस्था एक सायत में दिखाए के हससी अब. કે સ્વામી પ્રાણનાથજી બાબા બુઢા હોય કે ખીલાવશે, કારણ કે આ બુઢાપણની અવસ્થા છે છેલ્લી જાગણી. તો કે એ આપણે ગયડા થઈ જે કહે તમે હિન્દીમાં સરસ લખ્યું છે
કે બુઢા થઈ ગયા છે, ના છે તે છે. ચલો, કે સ્વામી પ્રાણનાથજી બુઢા બાબા બની અને સુંદર સાથને આ ખેલ નો આનંદ લૂંટાવશે. ખેલ ખીલાવશે એટલે ખેલનો આનંદ લૂંટાવશે. આ ખેલનો આનંદ લૂંટાવશે. બાબા બુઢા હોય ખીલાવશી, દે મન ચાહ્યા સુખ સબ, દે મન ચાહ્યા સુખ. કે આપણા મનની અંદર જે બધી ઈચ્છાઓ હશે એ બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરશે. એ બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે. તો અહીંયા કોઈ સુંદર સાથ, ચાલાક સુંદર સાથ શું કરશે? તો અહીંયા તો લખ્યું છે કે તમારા મનની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે. તો પછી માયાનું સુખ ન મગાય? સુંદર સાથ આવું પૂછે છે. પણ આ સ્ટેજ પર આવ્યા પછી તમને જગતની કોઈ ચાહના નહીં રહે. આ બ્રહ્માંડની કોઈ ચાહના નહીં રહે. तीन अवस्था एक सायत में दिखाए के हंसी अब. क्या ત્રણ અવસ્થાની, બાલ, કિશોર અને બુઢાપણની, આ ત્રણ અવસ્થાની એક પલની અંદર આપણને બતાવશે. એક પલની અંદર, એક ક્ષણની અંદર બતાવી. तीन अवस्था एक सायत में दिखाए के हंसी अब. એક પલની અંદર બતાવી અને આપણે હસતા હોવા. આપણે ધરી સામે વાતો કરીશું એમ કે છે. એક પલની અંદર, પરમધામની અંદર આ ત્રણ અવસ્થા બતાવી દીધી. આવો કોઈને અનુભવ થયો છે? તો અમુક સુંદર સાથ, કોઈ સુંદર સાથે એક પલની અંદર તો બધું જ આખું બ્રહ્માંડ બતાવી દે. આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરાવી દે એક પલની અંદર. બીજાની વાત તો છોડો. હવે આ જગતની અંદર, આ જગતની વાત કરીએ. ધનીની વાત એક બાજુ રાખો. એક પલ, એક પાવ પરની અંદર તો આ બધું બતાવ્યું. પણ માર્કંડ મુનિને શું કર્યું? માર્કંડનું દસ્ત્રાણ યાદ કરો. એમના ચરણની અંદર ચંદનનો અડધો લેપ પણ એમણે, અડધું ચંદનનો અડધો ફેરો પણ નથી કર્યો. એમાં 7 કલ્પાંત 86 યુગ સુધી માયા બતાવી કે ન બતાવી? तीन ठोर लीला करी दिखाई तीन ब्रह्मांड, सो तीनों एक पल में दिखाई के उड़ासी इंड. ત્રણ ઠોર લીલા કરી, જાગણી, ત્રણ બ્રહ્માંડ બનાયા, વ્રજ, રાસ અને જાગણી. અને આ ત્રણે ત્રણ બ્રહ્માંડ સો તીન એક પલ में दिखाई के उड़ासी इंड. આ ત્રણે ત્રણ બ્રહ્માંડ આપણને એક પલની અંદર બતાવ્યા. અને આને પણ શું કરે છે કે દિખાઈ કે ઉડાવશે ઈંડ. એ બતાવી અને આ બ્રહ્માંડનો લય કરી નાખશે. બધા રાહ જોઈને બેઠા છે. મહાપ્રલય ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે? એ ઈંડ ઉડાવવાનું. મહાપ્રલય આ ઈંડ ઉડાવી દેશે. તો મહાપ્રલય ક્યારે આવશે? પ્રશ્ન છે આ. ક્યારે ઉઠશે આ પ્રશ્ન? ખેલે એક રાત में વ્રજ રાસ જાગન. એક રાતની અંદર વ્રજ રાસ ને જાગન. देर शायद भी ना हुई सो होसी सब सयन. એક રાતની અંદર વ્રજ રાસ અને જાગણી ની લીલા ખેલી છે એમ કે છે. ઘણું બધું આની અંદર કહીએ પણ હવે બધાને સમજ છે શું કહેવાનું ભાઈ. અને ત્યાં તો એક ક્ષણ પણ નથી થયો એમ કે છે. બે શાયદ બી ના હુઈ. આ ત્રણ બ્રહ્માંડ ખેલ્યા એમાં એક પલ નથી પણ થઈ એમ કે છે. અને આ ક્યારે ખબર પડશે આપણને?
કે જ્યારે આપણે જાગીશું પરમધામની અંદર તારે સમજ પડશે કે અહીંયા તો એક પલ પણ નથી થઈ. યો હોશી સબ સંયન બેર શાયદ भी ना हुई, બેર શાયદ भी ना हुई, એક પલ પણ નથી થઈ એમ. પણ એ સમજ ક્યારે પડશે? યો હાસી સબ સંયન, હાસી મીન્સ આની સમજ પડશે. બધા સુંદર સાથને આની સમજ પડશે. જ્યારે જાગૃત થઈશું ત્યારે આની આપણને સમજ પડશે અહીં તો એક પલ પણ નથી થઈ. અને અહીંયા તો બધા કહી રહ્યા છે રાજી મહારાજ હવે લઈ જાઓ, હવે દેર મત કરો. बीच ब्रह्मांड ना जुग कोई बरस मास ना दीन खिन में सब दिखाई के दोई साखे करी जागन. के बीच ब्रह्मांड ना जुग कोई, आ ब्रह्मांडो छे, आ बधा ब्रह्मांडो छे एनी अंदर कोई युग या दिन નથી વીત્યો એમ કે છે. बीच ब्रह्मांड ना युग कोई बरस मास ना दिन, કે કોઈ યુગ નથી વીત્યો, કોઈ વર્ષ નથી વીત્યું, કોઈ માસ નથી વીત્યો, કોઈ દિવસ પણ નથી વીત્યા. સોહી પલ. આ ત્રણ બ્રહ્માંડ એક પલની અંદર બતાવીને, આ ત્રણ બ્રહ્માંડ એક પલની ખીનમે સબ દિખાય કે માસ નથી, આખું કોઈ યુગ નથી વીત્યો, વર્ષ નથી વીત્યા, માસ નથી વીત્યો, દિવસ પણ નથી વીત્યો. અને એ કે છે કે આ ત્રણે ત્રણ બ્રહ્માંડ એક પલની અંદર આપણને બતાવીને ખીનમે સબ દિખાય કે દોઈ સાખે કરી જાગન, દોએ સાખે કરી. હવે દોઈ સાખ કઈ? બંને સંખ્યા, બંને જગ્યાએ સાક્ષી પૂરી છે. વેદ અને કતેબની અંદર આ બંને જગ્યાએ સાક્ષી પૂરી લખેલી છે. પછી વેદ અને કતેબની ગવાહીઓ પૂરીને જાગણી કરી. વેદોની અંદર પણ લખેલું છે, કતેબની અંદર પણ લખેલું છે. જો આ ના લખ્યું હોત તો, લખ્યું છે છતાં પણ માનવા તૈયાર નથી. અહીંયા આગળ લખેલું છે છતાં પણ માનવા તૈયાર નથી. ગવાહીઓ લખેલી છે છતાં પણ માનવા તૈયાર નથી. दाना एक खस खस का तामे दिखाए 14 भवन, सो दाना फिर हो इसी तुम देखोगे सब जन. एक खसखस का दानाની અંદર આખું બ્રહ્માંડ બતાવ્યું. અહીંયા આગળ વ્રજની અંદર યશોદા માતાને એમના મુખની અંદર આખું બ્રહ્માંડ બતાવ્યું હતું કે તે માટી ખાધી કે નથી ખાધી, તું મને બતાય. તો મુખ ખોલાવા છે તમને આખું બ્રહ્માંડ દેખાય છે. एक खसखस નો દાનો અહીંયા આગળ ઉદાહરણ આપે કે દાને એક ખસખસ का हरियर, પણ કહેવાનો મતલબ કે એક પલની અંદર, એક પલની અંદર આપણને આખું આ બ્રહ્માંડ બતાવ્યું છે એમ કે છે. તામે દિખાય 14 ભવન, સો દાના ફેર હોય સી, સો દાના ફિર હોય છે મીન્સ કે આ પલની અંદર પાછું બધું સમય પણ જશે એમ. तुम देखोगे सब जन, सो दाना फेर હોય છે મીન્સ કે આ બ્રહ્માંડ એક પલની અંદર આપણને બતાવ્યું અને આ બતાવ્યું આની સમાપ્તિ પણ તમે જોશો એક પલની અંદર. तुम देखोगे सब जन, કે જ્યોતિ જે ઉત્પન્ન થયા હોય ત્યાં બધા એમાં સમય જશે. પટકર બડા દિખાવ્યા, पटकर बड़ा दिखाव्या 14 तबक बनाए,
ફાર્મસી આપી અને આ બધું બતાવી દીધું. એમ કે છે તુમ પર હાંસી કરકે દેસી પટ ઉડાએ, તુમ પર હાંસી કરકે. ત્રીજું ચરણ બહુ મહત્વનું છે. તુમ પર હાંસી કરકે. કઈ હાંસી? શા માટે? તુમ પર હાંસી કરકે દેસી પટ ઉડાએ. આ પટ છે ઉડાવી દેશે એમ કે છે. પણ કઈ હાંસી? તો આપણો જે ઈશ્કરબદ છે, તમારા કરતા અમારો પ્યાર વધારે છે, આ જે ઈશ્કરબદ છે આની હાંસી છે. જે આપણે દાવો કર્યો તો અમે તમને ભૂલતા આવીશું, અહીંયા યાદ પણ નથી કરતા. ધણીને સમય જ નથી ને યાદ કરવા માટેનો. અને દાવો તો આપણો આશિકનો દાવો હતો. આપણો બધાનો આશિકનો દાવો હતો. આશિક શું કરે? એક પલ માટે માસુકને ન છોડે. અને આશિક કહેવાય. અહીંયા આગળ શું કરી રહ્યા છે? અને આ જ્યારે આ બધી સમજ આપણે જાગણી બ્રહ્માંડમાં પડી, જાગણી બ્રહ્માંડમાં પડ્યા છતાં, સમજ પડ્યા છતાં પણ આપણે આશિકી નિભાઈ રહ્યા છીએ. પ્રશ્ન છે મોટો. અને આ જે નથી નિભાવી રહ્યા એની હાંસી પરમધામમાં જ્યારે જાગૃત થઈશું ત્યારે સમજ પડશે કે તુમ પર હાંસી કરકે, તુમ પર હાંસી કરકે. હાંસી કરશે મીન્સ કે આપણો જે દાવો હતો હવે તો બેવરો થવો જોઈએ. આપણો જે દાવો હતો આશિકનો તમારા કરતા અમારો પ્રેમ વધારે છે, એ જે દાવો હતો એ દાવા પર હાંસી થશે. એ દાવો ખોટો પુરવાર થયો. આ હાંસી છે. તુમ પર હાંસી કરકે દેસી પટ ઉડાએ. આ ફાર્મસીનો પડદો છે ને ઉડાવી દેશે. તો હવે તો કોઈ સુંદર સાથે પ્રશ્ન થાય ને પાછો અહીંયા આગળ થવો જોઈએ કે હવે ભાઈ તો પછી હાંસી કરવી હોય તો કરી લો ને, પડદો ઉઠાવી લો ને. જેને કશું કરવું નથી એ હવે શું કરે છે કે ભાઈ હવે તો ફાર્મસીનો પડદો ઉઠાવી લો, હાંસી થઈ ગઈ. હવે અમારી આ બધી સમજ પડી ગઈ, જાગણી બ્રહ્માંડની અંદર આ બધી સમજ પડી ગઈ. તો આવું વિચારે ને કે ભાઈ હસવું હોય તો અમારી પર હસી લેજો, તમે કહો એવા અમે, તમે જેવા કહો એવા અમે. હા ભાઈ અમે હાર્યા હાર્યા હાર્યા, હવે તો આ પડદો ઉઠાવો. કેમ? આપણે જાતે અહીંયા પુરુષાર્થ નથી કરવો. જે આપણે કહ્યું હતું પરમધામની અંદર એ બનવા પ્રયત્ન નથી કરી લેતા. અહીંયા આગળ અહીંયાથી આ છોડવું નથી અને ત્યાં જવું છે. એટલા માટે આ બધું કરી રહ્યા છીએ. તમે જેવા કહો એવા અમે. અહીંયા બે અર્થ થાય છે એના. અહીંયા આ બ્રહ્માંડની અંદર તમે જેવા કહો એવા કહીએ તો ભાઈ આપણે અભિમાન રહિત થઈ જઈએ, અભિમાન ના આવે. પણ પરમધામની અંદર તમે રાજ્ય મહારાજને જ્યારે કહો તમે જેવા કહો એવા અમે, તો એનો મતલબ તમે તમારી શરણાગતિ સ્વીકારી લીધી. આપણે આપણી શરણાગતિ સ્વીકારી લીધી. ના, પણ જે દાવો કરે છે એ દાવો પુરવાર કરવા માટે આપણે પ્રયત્ન નથી કરતા. આપણે બધા જ રાજી મહારાજ કે છે હવે લાવો પ્યાર કરો દીદાર. પરમધામના જે દરવાજા છે, રંગમોલના દરવાજા છે, એ દરવાજા ની ચાવી પ્રેમ છે. પ્રેમ સિવાય આ ચાવી, આ દરવાજો ખુલશે નહીં. કેવી રીતે પરમધામ મૂળ મિલાવવા જશો? ધનીદેવ ચંદ્રજીએ જે આપ્યું, જાગૃત બુદ્ધિ આપી, એ જાગૃત બુદ્ધિ લઈ ઇન્દ્રાતી જે સખી કે છે કે આ જાગૃત બુદ્ધિ લઈને હું ગઈ તો ખરી ચિત્તવનની અંદર, તો અક્ષર સુધી પહોંચી. અક્ષરથી પરમધામ જવા માટે મારે પ્રેમના બાણ ચલાવવા, પ્રેમના યુદ્ધ કરવા પડ્યા. તો એ આપણે જાગૃત બુદ્ધિથી અક્ષરધામ સુધી અવશ્ય પહોંચીશું, પણ ત્યાંથી આગળ જવા માટે જાતે જ પ્રેમના બાણ ચલાવવા પડશે, પ્રેમના યુદ્ધ કરવા પડશે. અને આ હાંસી છે.
ज्यो ज्यो होशी जागणी त्यों त्यों उड़सी एह ज्यो ज्यो होशी जागणी जेम जेम समझ पड़से एम त्यों तो उड़सी एह त्यों तो उड़सी एह एह એટલે શું અજ્ઞાનતાનો જે પડદો છે એ પડદો ઉઠી જશે કઈ અજ્ઞાનતા ज्यो ज्यो जागणी હવે અહીંયા આગળ અજ્ઞાનતા છે મીન્સ અહીંયા અજ્ઞાનતાના અર્થ બે થાય છે જાહેરી અર્થ અને બાતુની અર્થ અજ્ઞાનતા અહીંયા જાહેરી અર્થની અંદર અજ્ઞાનતા લઈએ તો અજ્ઞાનતા શું છે કે ભાઈ ન સમજતી જે ન સમજ પડતી એ સમજ પડી ગઈ આપણને એ અજ્ઞાનતા દૂર થઈ ગઈ ચલો સમજ્યા પણ બીજી અજ્ઞાનતા કઈ તો બીજી અજ્ઞાનતા હું કરું એ જ અજ્ઞાનતા હતી આપણી કે ભાઈ અમે મોટા અમારો પ્રેમ વધારે અમારો પ્રેમ વધારે એ આપણી અજ્ઞાનતા હતી એ અજ્ઞાનતા પણ જેમ જાગૃત થયા એમ એ અજ્ઞાનતા પણ આપણી હટી ગઈ કે આશિક તો ધની છે આપણે આશિક નથી આશિક ધની છે તો આપણા માટે બ્રહ્માંડની તમે ખાલી માગ્યું કે ભાઈ અમારે આ જોવું છે તો તમારા માટે આ બ્રહ્માંડની રચના કરી જબ્રાઈલ અસરાફીલને આપણી સાથે મોકલ્યા આપણી રક્ષા માટે સામા મહારાજાને લેવા મોકલ્યા ખુદ રાજ્ય આવ્યા લેવા કે ચાલો હવે बहुत देर થઈ ગઈ છતો આપણે પાછા નથી પડતા તો ધનીએ શું કર્યું બીજા તનની લીલા છે એ લીલા સમાપ્ત કરી અને मेरा अर्श दिल मोमिन કરીને બિરાજમાન થઈ ગયા તો આશિક કોણ છે એક જામાની અંદર લીલા કરી જાગડી ન થઈ સુંદર સાથે ન જાગ્યા તો બીજો જામો બદલ્યો બીજા જામાથી પણ લીલા ન થઈ સુંદર સાથે ન જાગ્યા તો એ પણ સમાપ્ત કર્યો અને શું કર્યું मेरा अर्श दिल मोमिन કરીને બિરાજમાન થઈ ગયા હજુ પણ નથી જાગતા હજુ પણ આપણે નથી જાગતા આની સમજ એ ત્યો ત્યો ઉડસી એહ એ અજ્ઞાનતા હતી આ બધી અજ્ઞાનતા ઉડી જશે કે આશિક તો ધની છે આપણી જે અત્યારની જે રહેણી છે રહેણીની અંદર તો આપણે માસૂક કહેવાને પણ લાયક નથી એવું કહીએ તો પણ ચાલે આપણે માસૂક કહેવાને પણ લાયક નથી જે આપણી રહેણી છે એ રહેણી છે પણ ધની આપણી પર મહેરબાન છે આશિક છે એક પલ માટે આપણને જુદા નથી રાખતા નથી છોડતા जो जो होशी जागनी त्यों त्यों उड़सी एह देखोगे सब नजरों पिया हासी करी है जेह देखोगे सब नजरों आ બધું આપણને નજરો દેખાવા આવશે આ બધું જ આપણને દેખાશે જાગૃત થયા તો આ બધી જ હકીકતની આપણને સમજ પડશે देखोगे तुम नजरों કે ધનિયા આપણી પર હાંસી કરી હે જે હાંસી આપણી પર કરી એ આપણને નજરો નજર દેખાશે ક્યારે એ જાગૃત થશો ત્યારે જો જો હોશી જાગણી ત્યો આ બધું દેખાશે જ્યાં સુધી જાગૃત નહીં થાવ ત્યાં સુધી આની સુંદર નહીં પડે પિયાજી કઈ હાંસી પિયાજીએ કઈ હાંસી કરી પિયાજીએ કઈ હાંસી કરી કેમ હાંસી કરી આશિકનો દાવો કર્યો હતો આપણે અને પિયાજી કહે છે કે तुमको इश्क उपजावने करू सो अनेक उपाय હવે આશિક હોય એને પ્રેમ ઉપજાવવા માટે ઉપાય કરવા પડે તો આ હાંસી નથી તો શું છે આપણું બીજું પરમધામની અંદર આપણે જે દાવો હતો કે આપણે આશિક છે તમારા કરતો અમારો પ્રેમ વધારે છે હવે ધની જે અહીંયા આગળ આવીને શું કરે છે એક જામામાં લીલા કરી ન જાગ્યા બીજા જામામાં લીલા કરી ન જાગ્યા मेरा अर्श दिल मोमिन કરીને બિરાજમાન થઈ ગયા છતાં પણ ના જાગ્યા તો ધની અંદરથી રહ્યા શું કરે છે तुमको इश्क उपजावने करू सो अनेक उपाय आ उपाय કરી રહ્યા છે આપણને જગાવવા માટે કોને આશિકને જગાવવા માટે તો આ હસી નથી તો શું છે આપણું આપણી હસી નથી તો છે શું આશિકને કોઈ દિવસ જગાવવા પડે
पियाजी कई हांसी करी सो लिखी मिने किताब जब सैया सबे मिली तब होशी बिना हिसाब જ્યારે સૈયા બધી ભેગી સુંદર સાત બધા ભેગા થઈ અને જ્યારે આની વાત કરશે તબ હોશી બિના હિસાબ આપણી પર ધનીએ જે હોંસી કરી છે આ બધી વાતો થશે એટલે હવે જો આપણને આ શુદ્ધ પડી હોય તો ફક્ત એક જ ચેત સકો સો ચેતિયો પુકાર કરે શ્રી મહામત આ હાંસી ન કરાવો આ હાંસી ન કરાવો જે બ્રહ્માંડ લઈને બેઠા છો એ બ્રહ્માંડને ત્યજો જે પરિવાર એ તો એ જ પરિવાર તમારા હાથ પગ નહીં ચાલે ને એટલે એ જ તમને અત્યારે જેટલા પ્રેમ કરે છે એટલા તમને જ્યારે તમારા આપણા હાથ પગ નહીં ચાલે એટલા તમને ગોદા મારશે જેને તમે મારા મારા કરીને બેઠા છો જેના માટે આખું જીવન તમે સમાપ્ત કરી દીધું એ તમને અને અંત સમય બારીને તમારી સંપત્તિ પણ વેચી લેશે અને 84 લાખ યોનિમાં ફરતા રહેશો આમ કલક કે છે આ સમય પાછો નહીં આવે ચેત સકો સો ચેતીય પુકાર કરે શ્રી મહામત કેટલું હવે ક્યાં સુધી આટલી બધી આપણને સમજ પડ્યા પછી ક્યાં સુધી આપણે રહીશું આની અંદર હવે આ વખત આ સમય ફરી નથી આવવાનો હસતા હુआ જાગૃત થવું હોય ધણીના ચરણોની અંદર તો માર્ગ બદલી કાઢો રાહ બદલી કાઢો નહીં તો મુખ ઊંચું કરીને પણ આપણે પરમધામની અંદર નહીં જોઈ શકીએ અને એ હાંસી કરતા પણ વધારે કઠિન છે ઘણું કઠિન છે ધણી બધાને વન બાય વન બધાને પૂછશે ત્યાં જેને શું કર્યું ત્યાં જેને શું કર્યું બધાને પૂછશે આપણે પડદામાં છે ધણી પડદામાં નથી એ તો બધું જ બેઠા અંદર બેઠા બેઠા બધું જ જોઈ રહ્યા છે કે તું શું કરી રહી છે और भी कहूं सो सुनो और भी कहूं सो सुनो जाहिर मोहम्मद बात और सबे उड़ाई के एक रखी कादर की रात હજુ બીજી તમને વાત કહું એ પણ તમે સાંભળો એમ કે છે આ તો બતાવી વાત રૂ માટે પણ હવે તમને બીજી પણ વાત બતાવો એમ કે છે કઈ વાત એ લૈલતુલ કદમ की જે રાત્રિ બતાવી છે એમને અખંડ કરીને और भी कहूं सो सुनो जाहिर मोहम्मद बात और सब उड़ाई के कई उड़ावी ने ये रखी कादर की रात ये रखी कादर की रात બીજું બધું ઉડાવી દીધું એમ કે છે આખો બ્રહ્માંડ ઉડાવી દીધું પણ જે કાદરની રાત્રિ હતી કઈ કાદરની રાત્રિ જે બતાવી છે એક રાતની અંદર લીલા કરી વ્રજ રાસ અને જાગણી આ ત્રણને અખંડ કર્યા અને બીજું બધું જ નો બીજા બધાનો લય કરી નાખ્યો આ જે વાત છે એ પણ તમને હું હકીકત એની પણ બતાવું और भी कहूं सो सुनो जाहिर मोहम्मद बात और सबे उड़ाई के એટલે બીજું બધું ઉડાવી દીધું એમ કે છે બીજું બધું જ ઉડાવી દીધું એક રાખી કાદર की रात રાત્રિનો જે ખેલ બતાવ્યો છે વ્રજ રાસ અને જાગણી આટલી મીન્સ આ ત્રણ બ્રહ્માંડ અખંડ કર્યા અને બીજા બધા જ બ્રહ્માંડનો લય કરી નાખ્યો વ્રજ રાસ અને ત્રણ બ્રહ્માંડ અખંડ કર્યા અને બીજા બધા બ્રહ્માંડનો લય કરી નાખ્યો તો આ ચોપાઈને અહીંયા દોડાવીએ ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નની ચર્ચા કરો અંદર વિચારો મંથન કરો નહીં તો પછી શું થશે ખબર છે કે કોઈ વૈદ્ય કહ્યું કે ભાઈ ઘી ખાવાથી આપણને શક્તિ આવે
હવે તમે ઘી થોડું થોડું ખાવ તો શક્તિ આવે, પણ એક ફેરે ઘી ખાશો તો શું થશે? એક ફેરે ઘી ખાઈ જાવ, 1 કિલો ઘી ખાઈ જાવ એક ફેર, એટલે શક્તિ આવી જશે. તો આવે ધીરે 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 ધીરે. हाँ चौपाई नहीं दौड़ावी, चलो. और भी कहूं सो सुनो, जाहिर मोहम्मद बाता, और सबे उड़ाई के, और सबे उड़ाई के, एक राखी कादर की रात, एक राखी कादर की रात, बोलो सी प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.